વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.6 ની અંદર 3 દાખલા આપણે જોયેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ શોધવા માટેના. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં હતા જ નહીં. આપણે પહેલા દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આપણે ફેરવેલા, પછી એને ઉકેલ શોધેલા. હવે એ ઉકેલ શોધવા માટે 4 રીતો આપણી પાસે છે. આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકાર રીત. આપણે 4 માંથી જે યોગ્ય લાગે તે કરશું. આલેખની રીત તો આપણે કરતા નથી. 3 માંથી જે યોગ્ય લાગે તે, જે તમને ખ્યાલ છે, આગળ 3 દાખલા તમે જોયેલા છે એટલે તમને આવડે છે. ઓકે, ચલો ચોથો દાખલો. અહીંયા હું રકમ લખું, તમે જોતા રહેજો કે જેવી અહીંયા હું રકમ લખું એટલે કઈ વસ્તુ ધારવાની કે જેથી વ્યાપક સ્વરૂપ કરે. દ્વિચલ સુરેખ સમીકરણ પહેલા બનાવવું તો પડશે જ ને. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જ ના રકમ નહીં હોય પહેલા તો. કારણ કે 3 દાખલા તમે જોયેલા છે, એક ને કઈક વસ્તુ ધારવાની આવી છે. ચલો દાખલા નંબર 4, સૌપ્રથમ પહેલો ચોથો દાખલો. રકમ છે 5 ના છેદમાં x - 1 વત્તા 1 ના છેદમાં y - 2 બરાબર 2. બીજું સમીકરણ છે 6 ના છેદમાં x - 1 3 ના છેદમાં y - 2 બરાબર 1. શું ધારવાનું તમને ખ્યાલ આવી ગયો છે. મેં તમને એમ કીધેલું કે ચલ કોઈ દિવસ છેદમાં ન હોય. તો અહીંયા તમે જુઓ, એક વસ્તુ ધારી શકાય એમ છે, બંને સમીકરણના છેદ સરખા છે. અહીંયા x - 1 છે તો અહીંયા x - 1 છે, અહીંયા y - 2 છે તો અહીંયા y - 2 છે. કોઈ દિવસ એમ નહીં ધારવાનું કે 1 ના છેદમાં x - 1 કે 1 ના છેદમાં y - 2. આ રીતે 1 ના છેદમાં x ધારો તો ખોટું પડે, તો આ -1 ને શું બચવાનું લાવે છે. એટલે આખો છેદ જ ધારી લેવાનો. પણ ક્યારે છેદ ધારવાનો? સરખા હોય તો લાવે છે. આગળનો સૌપ્રથમ પહેલો દાખલો જોયો ને, આવું હતું. છેદમાં 2x હતા અને અહીંયા છેદમાં 3x હતા. અહીંયા કંઈક બીજો આખો હોય ધારો કે આ રીતના હતા બે સમીકરણ, એક આ ને એક આ. તો આપણે ખાલી 1 ના છેદમાં x જ ધારેલું, કારણ કે બે સમીકરણ અલગ અલગ હતા. આમાં તો બે x - 1 x - 1 સરખા છે, તો આખો છેદ જ ધારી લઈએ કે ધારો કે 1 ના છેદમાં x - 1 બરાબર a અને 1 ના છેદમાં y - 2 બરાબર b. ઓકે, પછી સમીકરણ બનાવી લઈએ. જો અહીંયા ધારો કે 1 ના છેદમાં x - 1 બરાબર a અને 1 ના છેદમાં y - 2 બરાબર b. 1 ના છેદમાં y - 2 બરાબર b. ચલો 1 ના છેદમાં x - 1 બરાબર a અને 1 ના છેદમાં y - 2 બરાબર b. બે આ સમીકરણની અંદર મૂકી દો. હવે તમને આવડવું જોઈએ, અહીંયા 5 ના છેદમાં x - 1 છે. આપણે તો 1 ના છેદમાં x - 1 બરાબર a મૂકવાનું છે. તો 1 ના છેદમાં x - 1 બરાબર a મૂકો તો બાજુમાં 5 અંશમાં છે ને, તો અંશમાં જ રહે. એટલે સમીકરણ શું બની ગયું? 5a. શું થશે? 5a પ્લસ હોય તો પ્લસ 1 ના છેદમાં y - 2 એટલે આ b. 5a પ્લસ b બરાબર 2. બસ આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. ખ્યાલ આવે છે? બીજું જો તમે 6 ના છેદમાં x - 1. હવે 6 ના છેદમાં x - 1 છે, તો અહીંયા આપણે 1 ના છેદમાં x - 1 એ ધારેલું છે. તો સમીકરણ શું થઈ ગયું? અહીંયા 6a માઈનસ અહીંયા તો કે 3b બરાબર 1. હવે તમને દરેકને ખ્યાલ આવતો હશે સમીકરણ કઈ રીતના બનાવવાનું. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. જો ન ખબર પડતી હોય તો આગળનો લેક્ચર જોઈ લેજો, એમાં 3 દાખલા મેં શીખવાડેલું છે અને અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપો તો અહીંયા પણ ખબર પડી જાય. ચાલો, બંને સમીકરણ છે. આદેશ રીતે કરી શકાય, લોપની રીતે કરી શકાય, જોડે ગુણાકાર કરી શકાય. પણ આપણે જનરલી લોપની રીતે આપણને ગમે છે, લોપની રીતે લેશું અને ઈ સહેલી પડે. તમે એને સરખા કરવા હોય મારે તો બંને સમીકરણ છે. કયા સમીકરણને કેટલા વડે ગુણવાનું? તો કે આના સહગુણક 5 છે, આનો 6 છે. તો પહેલા સમીકરણને કેટલા વડે ગુણવું? 6 વડે. 6 બંધા 30 થાય ને. બીજાને 5 વડે. 5 છે 30. પણ એવું કરવું જવું જો એ સરખા કરવા હોય તો બેયને ગુણવા આપણે. એકને 5 વડે, એકને 6 વડે. એના કરતા બીજો સહેલો છે. પહેલા સમીકરણને 3 વડે ગુણો, 3 બીજી બીજાને ગુણવાનું જ નહીં. અને સહેલો એ પણ છે કે પ્લસ છે અને માઈનસ છે. ખ્યાલ આવે છે? એટલે સરખું શું કરવાનું? b. તો અહીં શું લખું? સમીકરણ નંબર 1 ને 3 વડે ગુણી લો લેતા. સમીકરણ નંબર 1 ને 3 વડે ગુણી લોપ લેતા. ચાલો, સમીકરણ નંબર 1 ને 3 વડે ગુણી લોપ લેતા. સમીકરણ નંબર 1 ને 3 વડે ગુણો. 5 તેરી 15a વત્તા 3b બરાબર 2 તેરી 6. બીજું સમીકરણ તો કે 6a માઈનસ 3b બરાબર 1. બીજું બેઠે બેઠું આમનું આમ નિશાની ફેરવવાની જરૂર છે નહીં, સીધે સીધું ઉડી જશે. 15a વત્તા 6a સરવાળો થાય ને, 15 વત્તા 6 એટલે કેટલા થશે? 21a પ્લસ માઈનસ આ માઈનસ 3b ને પ્લસ 3b ઉડી ગયા બરાબર 6 ને 1 7. 21 આવે ભાગાકારમાં a બરાબર 7 ના છેદમાં 21.
7 તેરી 21 પણ 3 નહીં, 3 ક્યાં આવે છેદમાં, તો એને શું કહેવાય 1/3. શું મેળવ a એને શેમાં મૂકું કા સમીકરણ નંબર 1 માં કા સમીકરણ નંબર 2 માં. હવે આમાં વિચારવાનું 1 માં મૂકું કે 2 માં. આપણને એમ થાય પહેલું સમીકરણમાં 5 હશે એમાં મૂકો, પણ હકીકતમાં વિચારવાનું એમાં મૂકશો ને તો આગળની ગણતરી અઘરી થાય b મેળવવા માટે. શું કામ? જેવા તમે 1/3 મૂકો ને અહીંયા 1/3 તો 5/3 થાય, તો લસા લેવો પડશે. એની કરતા અહીંયા મૂકો જો 1/3 6/3 છેદ ઉડી જાય વચ્ચે 2, તો છેલ્લું કયું પડે બીજું. આ થોડું વિચારતું જવાનું કે આવે છે આને શેમાં મૂકું ને સમીકરણ નંબર 2 માં મૂકતા. ચાલો સમીકરણ નંબર 2 ની અંદર મૂકો, ડાયરેક્ટ મૂકી દે. સમીકરણ નંબર 2 માં છે 6a એટલે કૌંસમાં 1/2 -3b બરાબર 1. જો આ ગયો 6 ભાગ્યા 2 કેટલા થઈ ગયા 3. અહીંયા ભાગાકાર થાય છે, તમે અહીંયા મૂક્યું હોત ને તો 5/2 રહે ને છેલ્લે આપણે લસા લેવો પડે. આ સીધો ભાગાકાર થઈ ગયો 6 ભાગ્યા 2 એટલે સોરી 1/3 આવે છે ને 1/3 6 ભાગ્યા 3 એટલે કેટલા 2 આવે છે. a બરાબર 1/3 3 મૂકો એટલે 6/3 એટલે 2 -3b બરાબર 1. હવે -3b છે, ઓલી બાજુ જાય તો +3b. 1 પ્લસ છે, આ બાજુ આવે તો -1, પણ ડાયરેક્ટ લખો 2 - 1 એટલે 1 બરાબર 3b. 3 આવે ભાગાકારમાં તો b આવ્યું બરાબર 1/3. b પણ 1/3 ને a પણ 1/3. આ જવાબ એવો કે ભાઈ નહીં. જવાબ લેવા માટે શું કરવાનું? a અને b ની ધારેલો જવાબ છે 1/x - 1 અને 1/y - 2 ની અંદર મૂકો પહેલા. ચાલો કઈ રીતના એ જુઓ 1/x - 1 બરાબર a લખું, અહીંયા 1/y - 2 બરાબર b લખું. ચાલો હવે જો 1/x - 1 બરાબર a, તો a ની જગ્યાએ શું છે 1/3 મૂકો અહીંયા, તો 1/x - 1 બરાબર 1/3. કઈ રીતના જવાબ લેવાનો? ચોકડી ગુણાકાર ક્રોસ. અહીંયા 3 એકા 3x - 1 ગુણ્યા 1 એટલે x - 1. ચાલો 3 એકા 3 બરાબર x - 1. -1 આમ જાય તો +1. 3 ને 1 4, સીધું લખો x બરાબર 4. 4 બરાબર x આવે ને -1 છે, આ બાજુ આવે તો +1. 3 + 1 એટલે 4. 4 બરાબર x એટલે x બરાબર 4. છે સિમ્પલ. ચાલો આની અંદર b મૂકી દો. b કેટલા છે 1/3, તો 1/y - 2 બરાબર 1/3. કરો ક્રોસ ગુણાકાર 3 અહીંયા ગુણાય જાય, y - 2 અહીંયા આવી જાય. 3 એકા 3 બરાબર y - 2. -2 આમાં આવે એટલે +2. 2 3 ને 2 કેટલા થઈ જશે 5, તો y બરાબર કેટલા આવ્યા 5. x બરાબર 4 અને y બરાબર 5. આનો ઉકેલ થઈ ગયો. માટે ઉકેલ x અને y બરાબર 3 અને 5. 4 અને 5. 4 અને 5 આ એનો ઉકેલ. ખ્યાલ આવે છે? ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ક્રમ બાય ક્રમ હવે દરેકને આવડી જશે ને કઈ રીતના દાખલા કરવાના થશે તે વિચારતું જવાનું કઈ રીતે કરવાનું. આને પછીનો 5મો અને 6થો છે એ પાછો થોડુંક અલગ છે. 8 દાખલા ટોટલ આવા અલગ રીતના છે, જેને આપણે પહેલું કામ કરવાનું ધારણા કરી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ફેરવવાનું. પછી તમને જે રીત આવડતી હોય એ રીતે આપણે દાખલો ગણવાનો. જનરલી આપણે મોસ્ટ ઓફ કઈ રીત લઈએ છીએ લોગ ની. ઓકે, કારણ કે ઈઝી પડે છે. ચોખવટ પાડે ને તમને એક્ઝામમાં કે આ દાખલો આદેશની રીતે કરો તો આદેશની રીત ફરજિયાત થઈ ગઈ. ચોખવટ ન પાડે તો તમે કોઈ પણ રીતે કરી શકો. ચાલો દાખલા નંબર 5. અહીંયા થોડુંક અલગ છે, ખાસ જોજો રકમ ખાસ, સીધું તમે ધારી શકશો નહીં. 7x - 2y છેદમાં xy બરાબર 5. બીજું સમીકરણ છે 8x + 7y છેદમાં xy બરાબર 15. આવા દાખલામાં શું કરવાનું ને ખાસ જોજો. ચલો અહીં 7x - 2y છેદમાં xy બરાબર 5 અને 8x + 7y છેદમાં xy બરાબર 15. હવે જો છેદમાં xy છે ને, આમાં કોઈ દિવસ ધારી ન શકો કે અંશમાં છે ને છેદમાં. આગલા દાખલામાં ફક્ત છેદમાં જ આવતા. હવે પહેલા શું કરવાનું ઈ જો, આ છેદમાં xy છે, અંશમાં કેટલા પદ છે 2, તો અંશમાં રહેલા બે પદ આને લાગે ને, તો 7x ના છેદમાં xy કહેવાય. આ છેદ છે આનો છે નાનો છે, તો જેવા પહેલા આને આમ તો x ઉડી જાય. જો આ રીતના જો થોડું ડિસ્ક્રિપ્શન આપું છું અહીંયા, પછી ડાયરેક્ટ લખવાનું છે, પણ થોડું વિચારી લો. આ xy આના છેદમાં કહેવાય, 7x ના છેદમાં xy
માઈનસ ના માઈનસ આ 2y ના છેદમાં xy કહેવાય બે ભેગું થાય કે આમ લખાય ને તો આ x x ઉડે વધુ 7 ના છેદમાં y માઈનસ ના માઈનસ y y ઉડે વધુ 2 ના છેદમાં x બરાબર 5 આવું સમીકરણ થઈ ગયું આગળ દાખલો ફરી વખત રિપીટ થયો ધારો 1 ના છેદમાં y બરાબર a અને 1 ના છેદમાં x બરાબર b સમજાય છે ને પણ ડાયરેક્ટ આ સ્વરૂપમાં ધારી શકાય નહીં આને પહેલા બે ને છેદ આપીને આમાં ફેરવવાનું પછી સીધે સીધો આગળનો દાખલો રેડી થઈ ગયો આગળ જેમ આપણે ધારતા એવી રીતના પણ આપણને ડાયરેક્ટ આવડવું જોઈએ આવી રીતના પદ બે સ્ટેપ વધારવા નથી અહીંથી સીધો ખબર પડવી જોઈએ ચાલો 7x ના છેદમાં x y હોય તો x x ઉડે તો વધેલું 7 ના છેદમાં y અહીં લખો 7 ના છેદમાં y માઈનસ ના માઈનસ 2y ના છેદમાં x y હોય તો y y ઉડે વધે શું 2 ના છેદમાં x બરાબર 5 થઈ ગયું જો બીજું સમીકરણ બોલો ચાલો 8x ના છેદમાં xy કોણ ઉડે x વધ્યું શું તો કે 8 ના છેદમાં y વત્તા y y ઉડે વધ્યું 7 ના છેદમાં x બરાબર 15 આમ આ સમીકરણ પણ દ્વિચલ સુરેખ સમીકરણ તો હજી નથી તો બસ હવે જે આગળ કરતા તેમ ધારવાનું જો બે ને છેદમાં y y છે x x છે જરૂરી નથી કે x વાળાને જે ધારવાનું y વાળાને બીજા ધારણા હોય ધારણાનો નિયમ ન હોય કોઈ પણ ધારી શકો અહીંયા આપણે એક જ નિયમ યાદ રાખીએ પહેલા હોય ને a કહીએ બીજા હોય b કહીએ તો ધારો કે 1 ના છેદમાં y બરાબર a અને 1 ના છેદમાં x બરાબર b ધારો કે 1 ના છેદમાં y બરાબર a અને 1 ના છેદમાં x બરાબર b 1 ના છેદમાં y બરાબર a ધારો 1 ના છેદમાં કારણ કે આપણો સમીકરણમાં પહેલા a રહે એટલા માટે ખ્યાલ આવે છે ચાલો મૂકવાની અંદર હવે ડાયરેક્ટ તમને આવડવું જોઈએ મૂકતા 1 ના છેદમાં y બરાબર a છે ચાલો 1 ના છેદમાં y બરાબર a મૂકો તો શું થાય 7 ના છેદમાં a અહીં એમ બી દેવાનું નહીં 1 ના છેદમાં y બરાબર a એટલે શું થઈ જશે 7a ઘણા છે ને ભૂલ આવી કરે છે 7 ના છેદમાં a લખે છે આ ખોટું છે કારણ કે આમ હોય 7 ના છેદમાં y હોય આપણે 1 ના છેદમાં y બરાબર a મૂકવા છે તો આની અંદર મૂકો હોય તો 1 ના છેદમાં y એટલે કાઈ ન હોય એક હોય જ નહીં તો 1 ના છેદમાં y એટલે a એટલે અહીંયા ફક્ત a જ આવે તો થઈ જાય 7 ના છેદમાં a આ ખોટું છે આ સાચું છે ખ્યાલ આવે છે એટલે આ ખાસ જોતા રહેજો ચાલો 7a પહેલું સમીકરણ છે માઈનસ 2 ના છેદમાં x એટલે શું થયું છે b ને તો 2b બરાબર 5 આને કહી દો હવે પહેલું સમીકરણ નંબર 1 ચાલો બીજું આમાં વિચારો 8a તો ભૂલ નહીં કરતા y વાળા આપણે b ધાર તો આગળ દાખલામાં પણ આમાં થોડુંક અલગ છે એટલા માટે 8a 7b બરાબર 15 સમીકરણ નંબર 2 ચાલો 1 અને 2 આદેશ લોપ સરળ લોપ જ પડશે ચલો લોપની રીત કરવી હોય તો મારે a ના સરખા કરવા હોય તો શું કરવાનું અહીં 7 છે ને અહીં 8 છે પહેલા સમીકરણ કેટલા વડે ગુણાય 8 વડે 7 * 56 બીજાને 7 વડે 8 * 56 8 અહીંયા ઉપર ના 7 નાખા વડે પણ એના કરતાં બીજું હેલું છે 2 અને 7 છે આને કેટલા વડે 7 વડે આને 2 જ વડે નામે પ્લસ માઈનસ ઉડી જાય ખ્યાલ આવે છે તો b સરખા કરવા જવાય સમીકરણ નંબર 1 ને કેટલા વડે તો કાઈ 7 છે ને તો પહેલાને કેટલા વડે 7 વડે 7 વડે કેટલા થઈ ગયા 14 થશે ને 7 વડે અને સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણી લોપ લેતા કેટલા વડે ગુણી લોપ લેતા 2 વડે ગુણી લોપ લેતા ચાલો 1 ને 7 વડે ગુણો 47 49a -14b બરાબર 7 × 5 = 35 ચાલો બીજા સમીકરણને 2 વડે ગુણો 8 * 2 16a + 7 * 14b બરાબર 15 * 30 નીચેની ફેરવી પડશે નહીં કારણ કે આમનું મોટી જેમ છે માઈનસ પ્લસ તો આવી ગયું ને સીધો હું કરવાનો સરવાળો ચાલો સરવાળો કરવા માટે 9 અને 6 કેટલા થશે પહેલા 9 ને 6 15 ના 5 વધી પડી 1 4 5 ને 6 65a બરાબર 30 ને 35 કેટલા થશે 65 આવશે ભાગાકારમાં a બરાબર 1 આવ્યું એને એમાં મૂકી 65 ભાગ્યા 65 1 થાય ને તો a બરાબર 1 ને કા સમીકરણ નંબર 1 માં કા 2 માં નાનું કોણ છે 1 તો એની અંદર મૂકો ને સમીકરણ નંબર 1 માં મૂકતા ચાલો a બરાબર 1 ને સમીકરણ નંબર 1 ની અંદર મૂકી તો ડાયરેક્ટ મૂકું છું 7 -1 2b બરાબર 5 7 એકા 7 2b બરાબર 5 2b છે ઓલી બાજુ જાય તો +2b 5 પ્લસ છે આ બાજુ આવે તો -5 કેટલા બધા અહીંયા 2 ઓલી બાજુ 2b 2 આવે ભાગાકારમાં તો b બરાબર 2 ભાગ્યા 2 એટલે b પણ 1 હવે x અને y ને મૂકી દેવાના છે ધારો મૂકો તો હજી કહું છું આમાં ઘણા દાખલા અહીંયા પૂરો કરી નાખે છે
હકીકતમાં હું શોધવાનું હોય x અને y, a અને b તો આપણી ધારેલી કિંમત છે. ચાલો મૂકો, હું ધાર્યું તો 1/y બરાબર ભૂલ નહીં કરતા 1/x બરાબર a નથી, આગળ દાખલાની જેમ y જગ્યાએ b છે ને, તો લખી દેવાનું પહેલા અહીંયા ખાસ વિચારવાનું 1/y બરાબર a છે અને 1/x બરાબર b છે. 1/y બરાબર a એટલે કેટલા આવ્યા? 1. બે જો કે 1 જ છે તો y ઉપર જાય 1 નીચે આવે તો y બરાબર 1/1 એટલે કેટલા થઈ ગયા? y. અહીંયા 1/x બરાબર b ની જગ્યાએ 1 જો આ રીતના એમાં થોડું ડિસ્ક્રિપ્શન આપો. x ઉપર ગયો 1 નીચે આવે, અહીં બીજું 1/x બરાબર x, x બરાબર કેટલા આવ્યું? 1. અહીં મેં ડાયરેક્ટ કર્યું છે. રેડી? તો ઉકેલ xy બરાબર કેટલો આવ્યો? 1. ઉકેલ છે ને કોઈ પણ દાખલો સાચો છે ખોટો જોવા હાટો તે શું કરવાનું ખબર છે? આપણો જવાબ સાચો આવ્યો ખોટો આવ્યો, જે x અને y ની કિંમત આવી ને એ બે સમીકરણમાં મૂકી દો. ડાબી બાજુ જમણી બાજુ બેલેન્સ સરખી થઈ જવી જોઈએ, આપણો જવાબ સાચો. કોઈને પૂછવાની જરૂર નથી કે તારે શું જવાબ આવ્યો, મારે શું આવ્યો, સાચો હશે ખોટો હશે. આ કિંમત આમાં મૂકો એટલે જોઈ લેવાનું સાચો ખોટો, તો મૂકી દો. ચાલો ટ્રાય કરીએ આપણે. x અને y બે કેટલા છે? 1 છે ને, અને ડાબી બાજુ મૂકો છે 5 આવી જવા જોઈએ. ઓકે, ચાલો રકમ છે 7x 2y xy. બધી x હોય ને 1 મૂકો, y હોય ને 1 મૂકો. ચાલો બાજુ 1 મૂકી દીધી કૌંસમાં કરવા, નકર 71 થાય. ઘણા આમ મૂકે સાથે 71 ગણાય ને. x ને ગુણાકારમાં શું કરવાનું? કૌંસમાં -2 કૌંસમાં 1. અહીંયા 1 ગુણ્યા 1. ચાલો ગણતરી કરો જી. 7 એકા 7 -2 એકા 2 છેદમાં 1 એકા 1. 7 ભાગ્યા 2, 7 માંથી 2 2 તો 5 ભાગ્યા 1 એટલે 5 જવાબ આવી ગયો. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ દાખલો કોઈને પૂછવા જવાની જરૂર નથી, અને રીત ગમે એવુંથી લોપની રીતે લોપ આદેશ ગમે તે આપણી રકમ સાચી કે ખોટી જોવા માટે x અને y ને સમીકરણમાં મૂકવાનું, સંતુલિત થઈ જાય બરાબર ની જમણી બાજુ આવી જાય એટલે સાચું જ કહેવાય. બીજા મૂકો તો એમાંય 15 આવી જાય. ખ્યાલ આવે છે? આ તો પ્રશ્ન નંબર 5. છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં છે ને થોડું વિચારજો. આ રકમ ક્યાંય બે પદ હતા, છેદમાં શું હતું? xy. xy ને આપણે શું કર્યું? અંશમાં રહેલા બે પદને આપ્યું, આવી રકમ આપી, એક એક ઉડી ગયા, એક એક ઉડી ગયા, આવું લીધું, પછી ધાર્યું કે દાખલો સેમ છે. હવેની રકમ આવેલી એક સ્ટેપ ખાલી વધારે છે, બાકી બેઠે બેઠો દાખલો સેમ. કેટલામો દાખલો આવ્યા? દાખલા નંબર 6. થોડું કેવું વિચારશો તો ત્યાં તમને ખબર પડી જશે કે આ તો આ દાખલો હતો. चलो जो प्रश्न नंबर 6 6x + 3y = 6xy 2x + 4y = 5xy. વિચારો છો આપણે આગળ દાખલામાં છેદમાં xy તો અહીં ક્યાં છે? પણ અહીં જગ્યાએ છે, આ xy ને લઈએ બેઠે બેઠો લાજો. તમે જો આ 6x + 3y બરાબર 6xy છે ને, xy કાઢી ક્યાં લેવું? છેદમાં xy બરાબર 6. આ xy મોટી રીત છે ને, બેઠે બેઠું થઈ ગયું. જો આ કાઢી લો. હવે શું કરવાનું? આવડે છે ને, એને કરો. શું કરવાનું? xy કોને મળે? પહેલાને, પછી કોને મળે? બીજાને. ચાલો પહેલાના છેદમાં એટલે શું મળશે? xx. તો અહીં શું વધ્યું? 6 ના છેદમાં y. y ઉડ અહીં વધ્યું 3 ના છેદમાં x બરાબર 6. ઠીક છે સમીકરણ. હાલો બીજામાં કરો. અહીં શું છે? 2x + 4y. આ xy ક્યાં આવશે? ભાગાકારમાં xy બરાબર વધ્યું શું? 5. હવે xy નું શું કરવાનું? અંશમાં 2 ને પદને આપી. ચાલો xx ઉડે એટલે શું વધે? 2 ના છેદમાં y. y ઉડે એટલે 4 ના છેદમાં x બરાબર કેટલા? 5. હવે બે પદ ધારી લો. ચાલો ધારો કે 1 ના છેદમાં y બરાબર 1. જો પાછું y વાળું પદ આવ્યું ને, ધારો કે 1 ના છેદમાં y બરાબર 1 અને 1 ના છેદમાં x બરાબર b. હવે આવડી જવું જોઈએ. ચાલો 1 ના છેદમાં y બરાબર આને શું લખે? 6 ના છેદમાં 1. તો ઈનું જે છેદ કાઢવાનું ધાર્યું છે શું આવે? 6a. 6a + 3b બરાબર 6. આને કહી દો સમીકરણ નંબર. સમીકરણ થોડું નાનું થાય એમ છે. જો સમીકરણ નાનું થશે. આમાંથી 3 કોમન નીકળે. કોમન નીકળે તો 3 વહી જાય, 6 વાળા ભાગાકાર. જો આ 3 કોમન કાઢો. વધ્યું શું? નો કરો તો યાર 3 કોમન કાઢો. એમ વધ્યું 2a + b બરાબર 6. 3 આવે ભાગાકારમાં 6 ભાગ્યા 3 એટલે 2. સમીકરણ શું વધ્યું? 2a + b બરાબર 2. આને કહી દો સમીકરણ નંબર 1. તમારે કોઈ તો ખોટું ન પડે. આ તો આપણને યાદ આવ્યું કે આમાં 3 કોમન નીકળે છે. 3 કોમન તો જ કાઢવાના, પાછા ઓલા આપણે ભાગાકારમાં થતા હોય ભાગ્યા.
નકર ઘણા છે ને અહીંથી 5 કોમન કાઢશે, 5 નીકળતા હોય ત્યારે ઓલી બાજુ લઈ જાય તો ખબર પડે 6 ભાગ્યા 5 એ થતા જ નથી. કોમન તો જ કાઢવાના કે બરાબરની ઓલી બાજુમાં ભાગાકાર થતો હોય. ઓકે, ચાલો બીજાની અંદર બીજું સમીકરણ મૂકો. એ 2/y એટલે 2a + 4b = 5. જ્યાં 2 કોમન નીકળે છે પણ કઢાય નહીં. હું કામ? કોમન કાઢીને લઈ જવા ક્યાં? બરાબરની ઓલી બાજુ. બરાબરની ઓલી બાજુ કોણ છે? 5. 5 ભાગ્યા તો આમે નથી થવાના. 4 હોય તો કઢાય. આમાં કઢાય નહીં. અને એમનો લેવા દો સમીકરણ નંબર 2. 1 અને 2 ને ચાલો કોણ સરખું કરવા જોઈએ? b. b ને સરખું કરવા આપણે કોને ગુણવાના? પહેલા સમ કેટલા મળે? 4 મળે. પણ b કરાય નહીં. કોને સરખા કરવા જવાય? a. શું કામ? a હરખું જ છે, ખાલી નિશાની ફેરવવાની છે. માઈનસ માઈનસ તો કરી નાખશું. તો સીધું લખી નાખો સમીકરણ નંબર 1 અને 2 નો લોપ લખા કે 2a સરખું છે ને. સમીકરણ નંબર 1 અને 2 નો લોપ લેતા 1 અને 2 નો લોપ લેતા ચાલો સમીકરણ નંબર 1 અને 2 નો લોપ લઈ લો. સમીકરણ નંબર 1 હું લખી નાખું, બેઠું બેઠું લખી નાખો. 2a + b = 2. અહીંયા 2a + 4b = 5. માઈનસ માઈનસ માઈનસ, નિશાની પ્લસ હોય તો માઈનસ ને માઈનસ હોય તો પ્લસ. બધાય માઈનસ જ ન હોય, પ્લસ હોત છે એટલે માઈનસ ને માઈનસ હોત તો પ્લસ. હવે કઈ નિશાની જોવાની? નીચેની 2a - 2a ગયું b - 4b. b માંથી 4b જાય એટલે 3b પણ કેવા? -3b. 2 - 5 એટલે -3. માઈનસ માઈનસ ઉડી ગયા, 3 આવે ભાગાકારમાં. b = -3 ગયા -3. b = 1. એને એમાં મૂકી દેવે કા સમીકરણ નંબર 1 માં કા 2 માં હેલું કર્યું છે 1. તો ને સમીકરણ નંબર 1 માં મૂકતા ચાલો ડાયરેક્ટ મૂકી દો. b = 1 એટલે 2a + b ની જગ્યાએ 1 = 2. 1 ઓલી બાજુ જાય તો -2 ભાગ 2 માંથી 1 છે તો કેટલા વધે? 1. 2a = 1 એટલે a = 1 ના છેદમાં 2 આવ્યા, b = 1 આવ્યા. આ બે ને એમાં મૂકી દેવાના. તારે કિંમત કઈ છે? 1 ના. જો હજી ઘણા આવું લખ્યા પછી શું કરે ખબર? હું ધાર્યું ન જોડે, કારણ કે આપણા મગજમાં શું ધારેલું 1 ના છેદમાં x = a અને 1 ના છેદમાં y = b. અહીંયા શું છે? 1 ના છેદમાં y = કોણ થઈ ગયું આપણે? a. ખ્યાલ આવે છે? એટલે ઉલટું છે. 1 ના છેદમાં y = a છે, 1 ના છેદમાં y = a છે અને 1 ના છેદમાં x = b છે. તો 1 ના છેદમાં y = a એટલે કેટલા બન્યા? 1 ના છેદમાં 2. 2 ઉપર ગુણાય y ઉપર ગુણાય 2 એકા 2 y એકા y 2 = y એટલે y = 2. ખ્યાલ આવે છે? અહીંયા મૂકી દો. ચાલો 1 ના છેદમાં x = b. b એટલે શું થયું છે? આપણે b જોબ કેટલો આવ્યો? 1. તો x ઉપર વઈ જાય, 1 નીચે આવે, 1 = x એટલે સીધું લખવું x = 1. તો ઉકેલ કઈ રીતના લખવાનો? ઉકેલ xy એટલે 1 અને 2. ખ્યાલ આવે છે? આ દાખલા નંબર 6. 7મો અને 8મો દાખલો આ બે આનાથી પણ મોટા છે, કારણ કે એક દાખલાની અંદર બીજો દાખલો આવશે. ખ્યાલ આવે છે? કઈ રીતના? અત્યાર સુધી કેવી રકમ હતી? તો કે 1 માં છેદમાં ખાલી y જ આવતો કે x જ આવતો. હવે x અને y બે ભેગા હશે એટલે એક લોપની રીત હારે બીજી લોપની રીત. કઈ રીતના થશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. આ દાખલા ઘણા અગત્યના છે, રિવિઝન કરજો. આ સ્વાધ્યાયના જે કુટ પ્રશ્ન છે આના આધારે જ છે. જો આ નહીં ખબર પડે તો તમને આગળના કુટ પ્રશ્નમાંથી કદાચ સમીકરણ બનાવતા આવડી જશે ને તો એ ઉકેલ શોધતા નહીં આવે. ખબર પડે છે? એટલે ઘણા અગત્યના દાખલા છે. ઓકે.